અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. રોહિનો ગણનાપાત્ર કેસ શોધી કુલ ₹6,72,800ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી શિહોર પોલીસ ટીમ. બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. સોઢાની સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તથા વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન શિહોર ટાઉન ચોક ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક 4 વ્હીલ ગાડીના ચાલકના કબજાની ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની મોટી બોટલ નંગ 273 તથા નાની બોટલ નંગ 336 મળી કુલ ₹1,67,800 તથા ગાડી તથા મોબાઈલ મળી કુલ ₹6,72,800ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી અને તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીનું નામ જણાવી દઈએ તો વિપુલભાઈ વારસુરભાઈ ભોકળવા રહે ટીમાણા તાલુકો તળાજા જણાવ્યું હતું. હાલ પોલીસે ઇંગ્લિશ દારૂ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.